Q4ના પરિણામ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 31% ઘટાડો નોંધાયો છે. 3214 કરોડ જોવા મળ્યા છે નેટ પ્રોફિટ. અને રેવન્યુની વાત કરીએ તો 0.5% ઘટાડો જોવા મળ્યો છે. 1.13 લાખ કરોડની સામે 1.11 લાખ કરોડ ક્યુ બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો લગભગ 2.5% વધારો થતો જોવા મળ્યો છે. 7,580 કરોડની સામે 7,765 કરોડ થતા જોવા મળ્યા છે. અને એબિટા માર્જિન્સની વાત કરીએ તો 6.7%ની સામે 7% થતા જોવા મળ્યા છે. બોર્ડ દ્વારા ₹5 પ્રતિ શેરના ફાઇનલ ડિવિડન્ડની પણ રિકમેન્ડ કરવામાં આવ્યું છે. અને BPCL પર સિટીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 390 પર શેરના. તેઓના મતે રિફાઇનિંગના ફ્રન્ટ પર સારું પ્રદર્શન જોવા મળ્યું છે, પણ જે LPG કોમ્પેન્સેશનમાં જે હાલમાં અંડર રિકવરી જોવા મળી રહી છે કંપનીઓ તરફથી, તેના લીધે કંપનીના ફાઇનાન્શિયલ્સ પર તેની ઇમ્પેક્ટ આવી રહી છે. અને એબિટા તેઓના અનુમાન કરતાં ઊંચા રહેતા જોવા મળ્યા છે. તેનું મુખ્ય કારણ છે રિફાઇનિંગના ફ્રન્ટ પર સારું પ્રદર્શન. માર્કેટિંગને ઊંચા ઇન્વેન્ટરીના કારણે લાભ થતો જોવા મળ્યો છે, જ્યારે મુખ્ય માર્જિન્સ ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે. રિટેલ ફ્યુઅલના માર્જિન્સમાં પણ ઘટાડો થવાના કારણે કોર માર્કેટિંગનું પ્રદર્શન ક્યુ બેસિસ પર થોડું નબળું થતું જોવા મળ્યું છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી BPCLને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. જીગરજી, BPCL ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ પર છે. જો આજના દિવસે એક સારું ગેપઅપ ઓપનિંગ થતું જોવા મળ્યું પરિણામને પગલે, પરંતુ 320નું હર્ડલ કે જે લગભગ ઓક્ટોબર મહિનાથી આપણે એક ફેસ કરી રહ્યા છીએ, એની ઉપર આજે જવાનો પ્રયાસ કર્યો નથી થયો. કઈ રીતે હવે BPCLને અહીંયાથી જોવો જોઈએ? કારણ કે જુઓ, ચાર્ટ એક થોડાક પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે અહીંયા. BPCLમાં જે રીતે અગર આપણે વીકલી ચાર્ટ જોઈએ, 200 દિવસની જે એવરેજ હતી ત્યાંથી બાઉન્સ થયો છે. 245 ના અપ્રોક્સિમેટ લેવલ હતા ને કરન્ટલી 318 નો રેટ દેખાડી રહ્યો છે. અને એવું કઈ ખાસ પુલબેક અત્યાર સુધી આવ્યો નથી આની અંદર. ને મેજર રેઝિસ્ટન્સ 335 છે. એટલે સલાહ એ રહેશે કે કરંટ લેવલ એથી 335 સુધી આવે છે તો એક વખત એટલીસ્ટ 50 to 60% પ્રોફિટ બુક કરવું, બીકોઝ આની અંદર હજી એક પુલબેક બાકી છે. અને પુલબેક પાછો મને એક્સપેક્ટેડ છે 290 295 ના લેવલ સુધી. તો અત્યારના વેટ એન્ડ વોચ કરશું અને પ્રોફિટ બુક કરી દેશું.